एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः। एषा ब्राह्मी स्थितिः सन्तो गुणातीतश्च मोक्षदः श्रोत्रियश्च स्थितप्रज्ञ एष मे प्रमुखो गुरुः। परमैकान्तिकश्चैष एष श्रीहरिधारकः परमैकान्तिकश्चैष एष श्रीहरिधारकः एष ब्रह्मस्वरूपोऽस्ति सैष मे प्रमुखो गुरुः। एष ब्रह्मस्वरूपोऽस्ति सैष मे प्रमुखो गुरुः। सैष मे प्रमुखो गुरुः। सैष मे प्रमुखो गुरुः। सत्यं ज्ञानमनन्तं ब्रह्म येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्। लौकिकानां हि साधूनाम् अर्थं वागनुवर्तते लौकिकानां हि साधूनाम् अर्थं वागनुवर्तते ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति वाचमर्थोऽनुधावति वाचमर्थोऽनुधावति।
तस्य वा अक्षरस्य प्रशासने गार्गि सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठतः। નીલકંઠ યાત્રા ફિલ્મ અને મિસ્ટિક ઇન્ડિયા એનું આપણે જ્યારે એ આઈમેક્સ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું હતું એનું આખું પ્લાનિંગ કર્યું હતું આપણે. અને ફર્સ્ટ ફેઝમાં 9 વીક્સ 9 અઠવાડિયાનું આખું પ્લાનિંગ કર્યું હતું. અને એના ટાઈમિંગ અને બધું આપણે એવી રીતે સિલેક્ટ કરેલું કે જેથી હિમાલયમાં પણ આપણને એકદમ ફ્રેશ સ્નો મળે. એટલે આપણે જે ટાઈમિંગ હતું એ રીતે હતું કે 3rd March 2003થી લઈને 9 વીક્સ. સો વી સ્ટાર્ટેડ વિથ ધ બિગિનિંગ ઓફ ધ માર્ચ. એટલે હિમાલયથી શરૂ કરીએ તો પેલું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અથવા ડિસેમ્બરમાં ત્યાં સ્નો પડ્યો હોય એટલે મેક્સિમમ ફ્રેશ સારો સ્નો મળે, ગંદો ન હોય એવો સ્નો મળે. અને ત્યાર પછી આપણે ગુજરાત તરફ કે બીજા રાજસ્થાન તરફ જઈએ તો રાયડો એની આખી સિઝન હોય છે. એટલે પેલા યલો ફિલ્ડ્સ મળે, પ્લસ લાઇટ પણ સારી સોફ્ટ હોય, બીજે વરસાદના વિઘ્ન નડે નહીં. એટલે 3 માર્ચ 2003થી 9 વીકનું આપણે શૂટિંગ કરવું એવું નક્કી કરેલું. અને પછી સ્વામી બાપાને મળવા માટે ગયા અને બતાવ્યું કે સ્વામી આ રીતે આખું શૂટિંગનું બધું નક્કી કર્યું છે અને પ્લાનિંગ કર્યું છે. એટલે બાપા બહુ રાજી થયા, બધું જોયું, સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા. પછી છેલ્લે સ્વામી અમે ઊભા થતા હતા ને બાપા કે તમે આપણે શરૂ ક્યારથી થાય છે? એટલે મેં કીધું સ્વામી 3 માર્ચથી. એટલે સ્વામી પેલું કેલેન્ડર મંગાવ્યું પાછું, આમ 3 માર્ચનું જોયું, સોમવાર હતો, 3 માર્ચે સોમવારથી શરૂ થતું. પછી સ્વામી કે આપણે 3ની જગ્યાએ 5મીનું રાખો શરૂ કરવાનું, આમ અચાનક જ, કોઈ વિધાઉટ એની રીઝન. એટલે મેં કીધું સ્વામી 5મી તો બુધવાર આવે અને જો બુધવારથી શરૂ કરીએ તો બુધવારથી પછી 9 વીક પૂરા થતાં નેક્સ્ટ બુધવાર થાય આપણને. અને આ લોકોની સાથે જે કોન્ટ્રાક્ટ ત્યાંના હોલિવૂડની અને ત્યાં અમેરિકામાં જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ લોકોની છે ને એક રીત એવી છે કે દે ટેક વીકલી પેમેન્ટ્સ. એટલે દે કાઉન્ટ ઇન વીક્સ. અને તમારે બુધવારે પણ પતે ને કામ તો પણ આખા વીકનું પેમેન્ટ આપવાનું. ઇટ્સ નોટ નંબર ઓફ ડેઝ. તમે કે ભાઈ તમે ઇવન ગુરુવારે પત્યું, બુધવારે, મંગળવારે પણ પત્યું ને તો પણ આખા વીકનું જ પેમેન્ટ આપવાનું. એવી એક લોકોની ટ્રેડિશન છે અને દે આર યુઝ ટુ ઇટ. એટલે આ વાત આપણને કીથે કરેલી પહેલાંથી કે ભાઈ તમે પ્લાનિંગ કરો ને તો એવી રીતે કરજો કે તમારું શુક્રવાર કે શનિવારે પતી જાય. હવે બીજી એ લોકોની જે આખી રીત હતી એમાં ઓલરેડી આપણે એમની સાથે બધું નેગોશિએટ કરી, ડિસ્કસ કરી, કેમ કે આપણે ફંડનો તો પ્રશ્ન હોય જ કાયમ માટે અને ફંડ બજેટ આપણે મિનિમાઇઝ કરવાનું જ હોય. એટલે એક તો એમાંથી ઘણા બધાએ પોતાના જે રેગ્યુલર રેટ હતા એનાથી અડધા રેટ સુધી અથવા તો ઇવન 1/3 રેટ, જેમ કે રીડ સ્મૂટ છે જે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી, જે પેલો દાઢીવાળો છે, ને એના કારણે એકચ્યુઅલી ધ બ્યુટી ઓફ ધ ફિલ્મ અને શોર્ટ્સ ઇઝ પ્રાઇમરી બિકોઝ ઓફ હિઝ વિઝ્યુઅલાઇઝેશન. તો એણે પણ 1/3 રેટ કે અડધા રેટ સુધીના પૈસા લીધેલા. એટલે એ રીતે બધાએ એક તો પૈસા ઓછા કર્યા હતા એમના રેગ્યુલર રેટ. બીજું, દે અગ્રીડ ટુ વર્ક ફોર 6 days ઇન અ વીક ઇન્સ્ટેડ ઓફ 5 days. નોર્મલી 5 દિવસ હોય, એ લોકો 5 દિવસ કામ કરે, સોમથી શુક્ર, અને 2 દિવસ રજાની સિસ્ટમ છે. પણ આપણા કેસમાં 6 દિવસ તૈયાર થયા. અને ત્રીજું કે 8 કલાકથી ઉપર ગમે તેટલું જાય ને એટલે ઓવરટાઈમ ગણાય. અને ઓવરટાઈમની અંદર છે ને એ લોકો લગભગ 1.5 ગણો રેટ ચાર્જ કરે. એટલે અને આપણે તો શૂટિંગ સવાર, અને કામ ક્યારથી શરૂ થાય, એ લોકો હોટલ છોડે ને એટલે કલાકો શરૂ, અને હોટલમાં પાછા આવે ને ત્યારે એમના કલાકો પૂરા થાય.
એટલે ઇવન દે હેવ ટુ ટ્રાવેલ, કે ભાઈ હોટલથી 2 કલાક મારે ટ્રાવેલિંગમાં છે તો એ એના કામના અવર્સમાં ગણાય એમ. એટલે હવે 8 કલાકની ઉપર 1.5 ગણો રેટ આપવાનો ને એ બધું, તો એમાં પણ સ્વામીની કૃપાથી બધું નેગોશિએટ કરી અને આપણે એવું નક્કી કરેલું કે ભાઈ ગમે એટલા કલાક કામ થાય દિવસમાં, 5 વાગે નીકળે ને સાંજે 10 વાગે આવે, રાત્રે 10 વાગે, તો ઓવર રેટ કે એવું કશું નહીં. એટલે બહુ બધું એડજસ્ટમેન્ટ ઓલરેડી એ લોકોએ આ રીતે કર્યું હતું. એટલે મેં બાપાને કીધું, મેં કીધું સ્વામી જો આપણે બુધવારથી શરૂ કરશું ને તો 10 વીક થઈ જશે, એટલે 10 વીકનું આખું આવી રીતે આપણે પેમેન્ટ આપવું પડે, એટલે ઓલરેડી આપણે બજેટમાં એકદમ લો છીએ. બાપા કે એવું કેવું 9 અઠવાડિયા કામ કરીને 10 અઠવાડિયાનું પેમેન્ટ આપવાનું? કીધું એ જે હોય એ સિસ્ટમ એ લોકોની આવી રીતની છે. એટલે આપણે સોમવારથી શરૂ કરીએ તો એમાં કંઈ હવે 2 દિવસમાં કંઈ ફેર નથી પડતો, ખાટું મોડું નથી થઈ જતું એમ. તો બાપા કે ના, તું એમને સમજાવજે, આપણે 10 વીકનું પેમેન્ટ તો આપવું જ નથી, 10 અઠવાડિયા તો કરવું જ નથી, તું ગમે તેમ કરીને એમને સમજાવજે કે આપણે 9 અઠવાડિયાનું જ પેમેન્ટ લો એમ. મેં કીધું સારું સ્વામી. પછી અમદાવાદ આવ્યો, પછી આ લોકો સાથે બધા સાથે વાત થઈ અને બધાને મેં જણાવ્યું કે મેં કીધું આવી રીતે 3Gનું 5મી કરવાનું છે અને પેલું છે. તો હવે પ્રશ્ન શું થાય, ઇટ બિકમ્સ વેરી એમ્બેરેસિંગ. તમે કારણ શું આપો? ઓલરેડી પ્લાન થઈ ગયું છે, ઓલરેડી બધું નક્કી થઈ ગયું છે, સડનલી 3G નહીં 5મી, તમે કારણ શું આપો એમ? એટલે કે આમ, અને પેલું તો પરફેક્ટલી બધું સેટ થયેલું છે. એટલે પેલો કીથ એકદમ બગડ્યો, એ કે ના ના ના, આ શક્ય જ નથી, આ શક્ય જ નથી, અને તમારે કરવું હોય તો અમને વાંધો નથી, અમે તો રાજી જ છીએ, તમે 10 વીકનું પેમેન્ટ આપો. મેં બહુ સમજાવ્યો, પણ એ કે ના ના, શક્ય જ નથી, ધીસ ડઝન્ટ મેક સેન્સ, આનો કોઈ અર્થ નથી. પછી સ્વામી બાપાને મેં ફોન કર્યો, મેં કીધું બાપા આ લોકો માનતા નથી, 10 વીકનું જ કહે છે. તો બાપા એવું બોલ્યા, સ્વામી કે એને કહેજો કે અમારા ગુરુની ઈચ્છા છે. આવું લગભગ સ્વામી ક્યારેય બોલે નહીં. એટલે લાઈક મારી ઈચ્છા છે એમ જ, એમ પણ એમ કે અમારા ગુરુની ઈચ્છા છે એવું તમે કહેજો. એટલે વળી પાછું હું કીધ પાસે ગયો, પછી એને સમજાવ્યું. મેં કીધું જો આપણે એક જ પેલું હતું કે ઓસ્પિશિયસ ડે છે એમ, હવે ઓસ્પિશિયસ ડે જેવું કંઈ છે નહીં. સોરી, એક વાત કહેવાની ભૂલી ગયો. બાપા સાથે છે ને હું આ બધી કરતો, મેં સ્વામી આ 3Gનું 5મીનો હેતુ શું છે કરવાનો એમ? તો સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે જો આ 5મી એ બુધવાર છે ને, એટલે બુધવાર વિષ્ણુ ભગવાનનો દિવસ કહેવાય, એટલે શુભ દિવસ કહેવાય. એટલે આપણે એ દિવસથી શરૂ કરવું છે. હવે આપણે શું વિષ્ણુ ભગવાનનો દિવસ ને આપણને કંઈ લેવા દેવા નથી. પણ આ બાપા ગમત કરતા હતા કે વિષ્ણુ ભગવાનનો દિવસ છે ને, શુભ દિવસ કહેવાય. એટલે આ લોકોને મેં એ પણ વાત કરેલી નેગોશિએશન પેલા એ લોકોની સાથે કરવામાં, કે ભાઈ 5th ઇઝ એન ઓસ્પિશિયસ ડે, એટલે પવિત્ર દિવસ છે, શુભ દિવસ છે, અને 3Gનો નથી. હવે આપણે તો 3G એ શુભ દિવસ જ હતો, પણ બાપાએ કીધું એટલે એ રીતે ને પણ આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ લોકો માન્યા નહીં. એ કે તમે કરો એનો વાંધો નથી, પણ 10 અઠવાડિયાનું પેમેન્ટ આપવું જ પડશે. પણ પછી જ્યારે બાપાએ એવું કીધું ને કે તું એમ કહે છે કે અમારા ગુરુની ઈચ્છા છે, એ મેં કીથને કહ્યું. મેં કીધું કીથ, આ બધું બરાબર, બટ ધીસ સજેશન હેઝ કમ ફ્રોમ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ હી વિશિસ ટુ ડુ સો. તો ઇન્સ્ટન્ટલી તરત જ, ઓ રિયલી ઇટ ઇઝ પ્રમુખ સ્વામી સજેશન? તો આમ વિચારમાં પડી ગયો. એ કે ઓકે, આઈ વિલ ડુ ધીસ, હું કરીશ, નક્કી છે. હવે કારણ કે આપણી છે ને અમેરિકાથી 13 જણા આવ્યા હતા ત્યાંથી, ત્યાં લોસ એન્જલસ ને ત્યાંથી બધેથી ધોળિયાઓ આ બધા કામમાં, પ્રોજેક્ટમાં, અને એ બધાનો ટીમ લીડર કીથ. એટલે એ લોકોને કંઈ પણ કન્વે કરવું હોય ને તો કીથે કરવાનું. તો મને યાદ છે કે ત્યાં એ લોકો અહીંયા ઉતર્યા હતા, તો એ રાત્રે 10 વાગે, નોર્મલી આ બધા તો ઘણી વખત 10, 10:30 સુધીમાં સૂઈ જતા હોય છે, દેખો એટલે જલ્દી સૂઈ જતા હોય છે. તો 10 વાગે છે ને એક રૂમ ઉપર ગયો અને એક રૂમ ઉપર જઈ નોક કરી અને પર્સનલી કીથે બધાને સમજાવ્યું કે આપણે બુધવારથી શૂટિંગ શરૂ કરવાનું અને 10 વીકના પૈસા નહીં માગવાના, ખાલી 9 વીકના પૈસા માગવાના. એટલે એટલો એને કીથને સ્વામી બાપાનો ગુણ હતો, કારણ કે બાપાને સુરેન્દ્રનગરમાં મળ્યા હતા, બીજી 2-3 જગ્યાએ પણ મળ્યા હતા, શૂટિંગનું આ બધું એ લોકો ફાઇનલી આવ્યા એ પહેલાં પણ મળ્યા હતા. અને સંભાવ સ્વામી બાપા માટે અતિશય, અને આમ આ બધાને કીથ, રીડ, બધાને, હજી તો શૂટિંગનું કશું શરૂ નહોતું થયું, આજે બધા પ્રસંગો બન્યા નહોતા, એની પહેલાંની વાત છે. એટલે આપણે કીથનો એટલો આભાર માનવો પડે કે ખાલી બાપાના એક વચન ઉપર એણે આ બધું કર્યું. પછી તો બધું અમે પ્લાનિંગ કરી અને ત્યાં નેપાળ ગયા
અને શૂટિંગ શરૂ કરવાનું હતું. એટલે અમારું પ્લાનિંગ એવું હતું, અમે ત્યાં 4 દિવસ વહેલા પહોંચ્યા હતા અને બધું આખું ત્યાં જઈ અને પહેલા દિવસે 3જી માર્ચે 5મી માર્ચથી શૂટિંગ શરૂ થાય એના 2 દિવસ પહેલાં 3જી માર્ચે લોકેશન સ્કાઉટ આખું કરવાનું ફાઇનલાઇઝ કે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી ક્યાં હેલિકોપ્ટર ઉતરશે, ક્યાં પેલું ઉતરશે, એ બધી આખી વસ્તુ નક્કી થાય. હવે એની પહેલાં માર્ચની પહેલાં નવેમ્બર મહિનામાં, નવેમ્બર 2002માં અમે લોકો ત્યાં નેપાળ ગયા હતા. અને એક્ઝેક્ટલી કેમ કે બાપાની ઈચ્છા એવી હતી કે નીલકંઠ વર્ણી જે રસ્તા ઉપર ચાલ્યા છે, આપણા ગ્રંથોમાં લખ્યું છે, એ જ જગ્યાએ આપણે શૂટિંગ કરવું છે. એ બાપાની સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન હતી. કેમ કે આ ફિલ્મ મેકિંગમાં શું થાય ઘણી વખત, અને અલાઉડ છે, ઇટ ઇઝ કોલ્ડ અ ક્રિએટિવ લાઇસન્સ, કે તમે ધારો કે હિમાલયને એ બધું આપણે બતાવવું હોય તો હવે એક્ઝેક્ટલી જે જગ્યા છે એ જ જગ્યા શક્ય ન પણ બને, પણ કન્વિનિયન્ટલી એના જેવું જ બીજું કોઈ સ્થાન દેખાતું હોય તો ત્યાં તમે શૂટિંગ કરી શકો. અને ઇટ ઇઝ નોટ ચીટિંગ, ઇટ ઇઝ અલાઉડ ઇન ફિલ્મ મેકિંગ, ઇટ ઇઝ અલાઉડ, કેમ કે કન્વિનિયન્સ ને બધું જોવું. પણ બાપાની ઈચ્છા આ કેસમાં એવી હતી કે હિમાલયમાં આપણે છે ને નીલકંઠ વર્ણી જ્યાં છે ને એ જ જગ્યાએ શૂટિંગ કરવું. એટલે આપણે નવેમ્બરમાં એ બધા સ્થાનો જોવા માટે ગયેલા અને બધી જગ્યાએ ટ્રેકિંગ કરી અને જઈએ અને કે આ લોકેશન અહીંયા કરી શકાય, અહીંયા કરી શકાય. એટલે એક્ઝેક્ટલી ક્યાં કરવું ને કેવા શોટ લેવા એનું આપણે આપણા નાનકડા પેલા વિડીયો કેમેરાથી શૂટિંગ કરી અને રીડને અને કીથને મોકલી આપેલું. અને એ લોકો બહુ જ રાજી થયેલા કે આ બધા સ્થાનો બહુ સારા છે અને આપણે માર્ચ મહિનામાં આ જગ્યાએ જ શૂટિંગ કરીશું. એટલે દે વર હેપી. અને આપણે એ બધાના પેલા જીપીઆરએસ કે એનાથી પેલા લોકેશન લઈ રાખેલા, એટલે જીપીએસ એનાથી લોકેશન લઈ રાખેલા કે એક્ઝેક્ટલી કઈ જગ્યા છે ને આ બધા. તો એ જ જગ્યાએ જવાનું હતું. આ લોકોએ ટેપ જોયેલી, ફાઇનલ જ ખાલી લોજિસ્ટિક્સ ફાઇનલ કરવા માટે જવાનું હતું કે અહીંયા હેલિકોપ્ટર ઉતરશે ને અહીંયા આમ થશે ને અહીંયા આમ હશે ને એવી રીતે. અને 3જી તારીખે અમે નીકળ્યા ત્યાં આગળ જેવું જોવા માટે 3જી માર્ચે. અને વી વેન્ટ ટુ ધ ફર્સ્ટ લોકેશન અને જોયું ત્યાં આગળ હેલિકોપ્ટરમાંથી જ નીચે જોયું તો ક્યાંય બરફ જ નહીં. અને આપણે જેમ માઉન્ટ આબુમાં આપણે પેલું કઈ માટીને રેતી માટીવાળું દેખાય ને એવું બધું બ્રાઉન દેખાય. આમ છૂટો છવાયો બરફ ખરો, આમ બરફના પેચીસ છૂટા છવાયા, પણ આમ ઘણો ખરો બરફ છે ને ઓગળી ગયેલો હોય ને એવું. અને આમ જે હિમાલયની આમ ભવ્યતા, હિમ આલય, એવું તો કંઈ લાગતું જ નહોતું. બરફના છૂટા છવાયા ટુકડા પડેલા હોય ને બધું જેટલું પડ્યા હતા એ બધા ગંદા જેવા થઈ ગયેલા, અડધા ઓગળી ગયેલા ને એવા બધા હતા. અને રીડ એકદમ કે કલ્પેશ યુ સિલેક્ટેડ ધીસ લોકેશન, એમ તે આવું લોકેશન સિલેક્ટ કર્યું. મેં કીધું યાર ના, અમે આવ્યા હતા નવેમ્બરમાં ત્યારે તો વ્યવસ્થિત બરફ હતો. અને આપણને અપેક્ષા હોય ને કે ભાઈ નવેમ્બરમાં આટલો બરફ છે તો આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તો કેટલું ફ્રેશ બરફ આવશે અને પછી માર્ચમાં થઈ શકશે. આપણે એને વિડીયો ટેપ બતાડી, એને જે મોકલીને મેં કીધું જો આટલું આ જગ્યા આવી દેખાતી હતી નવેમ્બરમાં. તો કે સારું, આ આશ્ચર્ય કહેવાય, કે માર્ચમાં આવું છે. એ કે વાંધો નહીં, આપણે બીજી બધી જગ્યા જોઈએ. એટલે પછી હેલિકોપ્ટરમાંથી જ કીથ, રીડ ને હું, અમે 3 જણા હતા, બીજા લોકેશન ઉપર ગયા. તો ત્યાં પણ જ્યાં આજુબાજુ જઈએ ને તો મોટે ભાગે બધે ડ્રાય હતું. પછી જે અમે સિલેક્ટ નક્કી કરેલા બીજા લોકેશન, 3જા લોકેશન, 4થા લોકેશન, મોટા ભાગના લોકેશન ડ્રાય, એટલે બરફ વગરના. એટલે સારું, બહુ આશ્ચર્ય થયું. પછી કે હવે આ જગ્યા પડતી મૂકો, આપણે જ્યાં દેખાય છે ને બરફ ત્યાં જઈએ. પણ પછી બરફ ઉપર હતો, લગભગ 12,000, 13,000, 14,000 ફૂટ પરથી બરફ શરૂ થતો હતો. એટલે ઊંચે હેલિકોપ્ટર ના જઈ શકે, કારણ કે આ જે હેલિકોપ્ટર અત્યારે હોય, એટલે આ મારું સાદું હેલિકોપ્ટર કદાચ હજી થોડેક સુધી જઈ શકે, કેમ કે જેમ ઉપર જાય ને એમ પેલી હવા પાતળી થતી જાય અને પેલા પંખાના કારણે પેલું લિફ્ટ કરવાનું હેલિકોપ્ટર, એટલે હું ઉપર સુધી ન જઈ શકે. અને એમાં પણ જે હેલિકોપ્ટરથી શૂટિંગ થાય એ હેલિકોપ્ટરની બહાર કેમેરો લગાડેલો હોય એના નોઝ ઉપર, અને કેમેરાનું જ વજન લગભગ 150-200 કિલો જેટલું, કેમેરા બધા ગિયર્સ, બીજા બધા જે ગિયર્સ કે એનું 150-200 કિલો જેટલું વજન થઈ જાય. એટલે આટલું વજન, અંદર ઓક્સિજનના સિલિન્ડરને આને તે બધું મૂકેલું હોય, એ બધાની સાથે આટલી પાતળી હવા સુધી હેલિકોપ્ટર જઈ ન શકે. એટલે જ્યાં બરફ હતો ત્યાં જઈ શકે એમ નહોતું. અને નીચે જે 8,000-10,000 ફૂટની હાઇટ સુધી આપણે હેલિકોપ્ટર જઈ શકે ત્યાં બરફ નહોતો.
એટલે વી વર ઇન ડાયલેમાં કે સાલું આ બધું થયું, આ 2 દિવસમાં શૂટિંગ શરૂ કરવાનું છે. અને આ દિવસે પણ વાતાવરણ તો આખું વાદળછાયું જ હતું. અને ઇવન પાયલટને પણ બહુ નેવિગેટ કરવામાં તકલીફ પડતી, કેમ કે આ હિમાલયમાં વાદળ આવી જાય ને એટલે બહુ જ રિસ્કી બની જાય. કેમ કે તમે વાદળમાંથી પસાર થાઓ ને તમને ખબર જ ના પડે કે આ તમે સીધું પર્વત સામે અથડાઓ છો કે શું. આમ ક્લેરિટી તો જોઈએ ને વ્યૂની. પણ એ બધું જેમ તેમ કરી અને અમે પાછા આવ્યા. અને 3જી તારીખે સાંજે અમે પાછા આવ્યા પછી સ્વામી બાપાને ફોન કર્યો. મેં કીધું બાપા આવું થયું છે, જે જગ્યાએ ક્યાંય બરફ જ નથી ને હવે શું કરશું ને આમ તે તપાસ કરી કે કેમ આવું છે. તો એ વર્ષે 2003માં મિનિમમ સ્નોફોલ હિમાલયમાં થયો હતો. અને ઇવન અમુક જગ્યાએ તો પડ્યો જ નહોતો, અને જ્યાં પડ્યો હતો ત્યાં મિનિમમ હતો. અને ઓન ધ કોન્ટ્રરી ગરમી સારી એવી રહેલી, એટલે ઘણો બધો બરફ ઓગળી ગયો હતો. એટલે આપણે ત્યાં કેમ કે પછી આવીને તરત લોકલી તપાસ કરાવડાવી કે ભાઈ કયા પેચમાં બરફ છે, શું છે, આ છે તે છે. પછી જુદા જુદા પેચના આપણને જગ્યા મળી કે આ જગ્યાએ તમને ઓછી હાઇટ પર પણ બરફ મળવાની શક્યતા છે. આમ 100% તો ખબર ન પડે, પણ એ લોકોની પાસે જે માહિતી હતી એના આધારે કે શક્યતા છે. એટલે બાપાને ફોન કર્યો અને મેં કીધું સ્વામી આવી પરિસ્થિતિ છે, એટલે હવે બીજો કોઈ ઉપાય જ નથી. આપણે હિમાલયમાં જ્યાં પણ બરફ મળે ને ત્યાં શૂટિંગ કરવું પડશે. એવું જરૂરી નથી કે ત્યાં નીલકંઠવર્ણી એ જ માર્ગે જ ગયા હોય. તો બાપા છે ને આમ થોડાક ઉદાસ થઈ ગયા. આમ સ્વામી કે આપણે જે મુક્તિનાથ મહારાજ ગયા, પુલ્હાશ્રમ ગયા, કાલી ગંડકી નદીનો, ત્યાં નહીં થાય? આપણે ત્યાં જ કરવું છે. સ્વામી આપણે ત્યાં જ કરવું છે, પણ એ કાલી ગંડકી વેલી, એ આખી વેલી અમે ફરી વળ્યા, છેક નીચે પોખરાથી લઈ અને પુલ્હાશ્રમ સુધી, કે જે માર્ગે નીલકંઠવર્ણી ચાલ્યા છે. હવે એ આખી વેલીમાં ક્યાંય નથી સ્વામી. અને જે ધોળો પર્વત અને કાળો પર્વત જે આપણું વર્ણન કરેલું છે, ધવલગીરી અને નીલગિરી, એ બંનેના પણ એ સ્વામી એ જગ્યાએ જ્યાં હેલિકોપ્ટર જઈ શકે છે ત્યાં બરફ નથી. અને બીજી જ જગ્યાએ આપણે હવે એવરેસ્ટ તરફ કે બીજી બાજુ તરફ જવું પડશે કે જ્યાં મળશે આમ તેમ. તો બાપા કે ના, પ્રયત્ન કરો ને, હજી આપણે જ્યાં નીલકંઠવર્ણી ગયા છે ને ત્યાં જ શૂટિંગ કરવું છે. હવે પણ પ્રયત્ન એટલે શું પ્રયત્ન કરીએ? આમ ફરી કાલે જવાના છે તો કાલે એનું એ જ છે. એટલે ઇટ ડઝ નોટ મેક સેન્સ. અને પછી બીજું મેં કીધું બાપા અહીંયા વાતાવરણ પણ બહુ ખરાબ છે, વાદળછાયું ને આવું વાતાવરણ છે, એટલે પેલા રીડનો મૂડ તો અડધો એમાં જ જતો રહ્યો છે. એ કે આવું વાતાવરણ હોય તો આ શૂટિંગ કરવાનો કોઈ અર્થ જ નથી. કેમ કે એને તો આમ દૂર દૂર સુધી ક્લિયર સ્કાય, ઓપન બ્લુ સ્કાય, અને આમ બરફની આખી પેલી એ ચાદર હોય તો મજા આવે. આમ સનલાઇટ પડતી હોય તો થાય. વાદળછાયા વાતાવરણમાં તો એને પેલું એ પણ ના થાય. અને બીજું શું થાય, વાદળછાયા વાતાવરણમાં લાઇટ બહુ ઓછી આવે, એટલે પેલા કેમેરો એક તો હેલિકોપ્ટર ઉપર હોય ને એને એ આખું છે ને આમ બ્લર અને એના જેવું આખું થઈ જાય. એટલે મેં કીધું રીડ ના પાડે છે કે આવું વાતાવરણ હોય તો એમ જ શૂટિંગ નથી કરવું આપણે. એટલે એ લોકો તો સીધું કેન્સલ કરવા પર આવી ગયેલા કે હવે આમાં શક્ય નથી. એટલે બાપા કે ના ના, બધું શક્ય છે. આપણે 5મી તારીખે નક્કી કર્યું છે, 5મી તારીખે ચડતા સૂરજે આપણે શૂટિંગ શરૂ કરવાનું છે. અને આ બધું આ જ જગ્યાએ નીલકંઠવર્ણી જ્યાં ગયા છે ને ત્યાં જ શૂટિંગ કરવું છે આપણે. એટલું ફોર્મલી સ્વામીએ કીધું કે જેમાંની એક પણ વસ્તુ લિટરલી પ્રેક્ટિકલી આમ વાતાવરણની રીતે શક્ય નહોતી. પછી બીજે દિવસે આ લોકો સાથે બધું રાત્રે ડિસ્કસ કર્યું, પણ કે ના, આ તો જગ્યાએ જવાનું જ નથી. હવે લેટ અસ સર્ચ ફોર અનધર પ્લેસ, કે હિમાલયમાં જ આની નજીકમાં જેટલું બને આજુબાજુ. અને પછી આપણે મન બનાવી લેવાનું કે ભાઈ નીલકંઠવર્ણી તો હિમાલય આખું ફરીને છે, આસામ સુધી ગયા છે, એટલે અહીંથી ક્યાંકથી ચાલ્યા હશે એમ. એટલે અમે બીજે દિવસે સવારે 4મી માર્ચે સવારે અમે ત્યાં એરપોર્ટ ઉપર ગયા, પણ વરસાદ પડતો હતો અને આખું એકદમ આમ યુનિફોર્મ હતું. એટલે હેલિકોપ્ટર તો ઉપડે જ નહીં, શક્ય જ નથી, કારણ કે દેખાય નહીં ક્લેરિટી. કેમ કે પોખરા જ્યાંથી હેલિકોપ્ટર ઉપડે ત્યાં જેવા હજી થોડા તમે 5 મિનિટ જાઓ એટલે પર્વતમાળા શરૂ થઈ જાય, અને વિધાઉટ સીઈંગ કે આ પર્વત ક્યાંક દેખાય જ નહીં કશું. તો અમે બધા ત્યાં બેઠા. બાપાને મેં ફોન કર્યો, મેં કીધું બાપા આજે બીજી જગ્યા જોવા જવાનું છે, આજે વરસાદ છે, વાદળો છે, આ છે તે છે, તો હવે તમે કૃપા કરો કે આ બધું બંધ થાય તો આપણે જોવા જઈ શકીએ. બાપા કે હા હા, થશે થશે થશે. મેં લગભગ 2 થી 3 વાર ફોન કર્યો છે સવારમાં જ, કારણ કે ત્યાં પેલા લોકો ઊંચા નીચા થાય. અમે એરપોર્ટ ઉપર સવારે 9, 10, 11, 12, 1, 2 વાગ્યા સુધી બેઠા. વરસાદ
વાદળો, કશું શક્ય જ નહોતું, હેલિકોપ્ટર જ ના ઉપડ્યું ત્યાંથી. અને બાપાની ઈચ્છા હતી આ બીજી જગ્યાઓ જોવા જવાનું હતું, પણ બાપા કહે કે ના, આપણે અહીંયા જ કરવું છે. એટલે પછી 3 વાગ્યા પછી તો શક્ય નહોતું, કેમ કે ત્યાં હિમાલયમાં તો 5 વાગ્યામાં તો સૂર્યાસ્ત થઈ જાય. એટલે પછી બધા વિલા મોઢે પાછા આવ્યા. અને પછી મેં સાંજે બાપાને ફોન કર્યો. મેં કીધું બાપા, અને પ્રશ્ન હવે એ થયો કે પછી જે અમારે ડિસ્કશન થયું એમાં ધીસ પીપલ, આ લોકોએ કીધું કે કલ્પેશ, નાઉ વી કેન્સલ ધ શૂટિંગ, વી કન્ફર્મ કરીએ છીએ કે આપણે કેન્સલ કરીએ શૂટિંગ, લેટ્સ ગો બેક ટુ ઇન્ડિયા. અને આ શક્ય જ નથી કોઈ રીતે, કારણ કે જે જગ્યાએ જઈ શકીએ ત્યાં બરફ નથી. અને બીજું છે ને, ત્યાંની જે વેધર એજન્સી હોય એ લોકોએ કીધું કે ભાઈ છેલ્લા 8-10 દિવસથી આ જ પ્રકારનું વાતાવરણ છે, વરસાદ, વાદળો, સૂર્ય તો નીકળતો જ નથી, છેલ્લા 10 દિવસથી સૂર્ય નીકળ્યો નથી. અને અમારા વેધર ફોરકાસ્ટ પ્રમાણે હજી લગભગ 1 વીક આવું જ ચાલશે, કેમ કે બહુ બધા વાદળા છે, એટલે આવું જ ચાલશે, એટલે શક્ય નથી. સો પ્રેક્ટિકલી વી હેડ ટુ અબન્ડન ધ શૂટિંગ. એ લોકોની એડવાઇસથી જ આપણે આ સમય નક્કી કરેલો, કારણ કે એ લોકોએ શું એડવાઇસ આપી હતી કે તમારે સારામાં સારો સ્નો અને ક્લિયર સ્કાય જોઈતું હોય ને, તો ધ બેસ્ટ મંથ્સ ઇન ધ હિમાલયાઝ આર ધ મંથ્સ ઓફ માર્ચ એન્ડ ઓક્ટોબર. આ 2 પીરિયડ બેસ્ટ પીરિયડ છે, કારણ કે માર્ચમાં સ્નો ફ્રેશ હોય, પેલું ઓક્ટોબરમાં સ્નો તો આખા પેલું ધૂળ ને બૂળ ને એવું બધું પડેલું હોય. અને પછી જેવું એપ્રિલ એન્ડ મે મહિનાથી વાદળો શરૂ થઈ જાય, ત્યાં જેવી ગરમી વધે ને એવા વાદળો બનવાના, ત્યાંથી પેલું એ થઈને વાદળો શરૂ, એટલે મે, જૂન, જુલાઈ તો વાદળ વરસાદ.